એસઆઈઆરની કામગીરી અંતર્ગત દાહોદ વિધાનસભા મત વિસ્તારમાં 7200 જેટલા મતદારોના નામ કમી કરવા માટે અરજીઓ મળતા ખળભળાટ મચી ગયો હતો। આ મામલે મતદારોમાં પણ એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે। ક્યાંક મતદાર યાદીમાંથી નામ કમી થઈ જાય તો પોતાની નાગરિકતા સામે પણ સવાલો ઊભા થઈ શકે છે। આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરી તમામ અરજીઓની ચોકસાઈપૂર્વક ખરાઈ કરવામાં આવે એક પ્રકારનું ષડયંત્ર રચીને પોતાના અંગત મતભેદને કારણે આવી ખોટી અરજીઓ થઈ છે, જેથી તપાસ અને ખરાઈ કરવામાં આવે તેમજ આવી ખોટી અરજીઓ કરનારા ઇસમોના નામ જાહેર કરાય અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પ્રાંત અધિકારી મિલિંદ દવેએ જણાવ્યું હતું કે અમને 7200 અરજીઓ મળી છે, જે પૈકી 400 જેટલી અરજીઓમાં આપેલ વિગત ચોક્કસ ન હતી અથવા અધૂરી માહિતી હતી। તે ફોર્મ રદ કરાયા છે, જ્યારે 6800 અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવી છે, જેમાં ભરેલી વિગતોના આધારે તે તમામ મતદારોની ખરાઈ કરીને તેની વિગતોની ચકાસણી કરવાની કામગીરી હાલ ચાલુ છે। તમામ મતદારોની ખરાઈ કરી ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। માત્ર અરજીના આધારે કોઈનું નામ કમી નહીં થાય। આ બાબતે હાલ જે મતદારોની વિરુદ્ધમાં અરજીઓ મળી છે તેની ચકાસણીની કામગીરી ચાલુ છે। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે એસઆઈઆરની જે પ્રક્રિયા છે એની અંદર જે સાચા મતદારો છે એમના ખોટી રીતે નામ કમી કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ દ્વારા કમલમની અંદર ખોટી રીતે ફોર્મ એક વ્યક્તિ ભરે છે અને અહીંયા દાહોદ વિધાનસભાની અંદર 8000 ફોર્મો 7 નંબરના આવ્યા છે ને ખોટા આવ્યા છે। એટલે સાચા મતદારોને કઈ રીતે મતદાનથી વંચિત કરી દેવાના એમ કરીને આ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસનું ષડયંત્ર છે। તો અમે આજે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવેલા કે સાહેબ આ સાચા મતદારો રહી ના જાય। દાહોદ વિધાનસભાની અંદર 2,98,000 મતદારો છે, હાલમાં 2,42,000 મતદારો રહ્યા છે। તો એની અંદર જે 18,000 મતદારો છે એમને નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, તો એ કયા મતદારો અને જે 42,000 મતદારો ટોટલ બાકી રહી ગયા છે એ કયા મતદારો રહી ગયા, કેટલા એમાં મરણ પામેલા છે, કેટલા કાયમી સ્થળાંતર કર્યું છે અને કેટલા ત્યાં સ્થળ પર મળ્યા નથી। આની માહિતી અમે માંગવા આવ્યા છે। 10 દિવસ અગાઉ અમે કલેક્ટર સાહેબને પણ એની આવેદન આપ્યું હતું કે સાહેબ અમને જો તમે આ માહિતી નહીં આપો ફોર્મ નંબર 7ની તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશું અને આવનાર દિવસમાં પ્રાંત સાહેબ પણ અમને આ માહિતી નહીં આપે તો અમે પ્રાંત કચેરીનો પણ ઘેરાવ કરશું કે સાચા મતદારો રહી ના જાય એના માટે। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત સાહેબને જે એસઆઈઆરની કામગીરી દરમિયાન જે ફોર્મ 7ને લઈને જે ઘોટાળા થયા છે એના માટે અમે લોકો આજે પ્રાંત સાહેબને પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એસઆઈઆરની કામગીરીમાં અમુક જે પ્રશાસન દ્વારા જે દાબ દબાણ આપીને ફોર્મ 7 ભરીને એક સાથે ભરી અને અમુક કોમ્યુનિટીને જે અમુક કમિટેડ વોટો છે એ વોટોને તોડવા માટે અને એ વોટર્સને બાબા સાહેબ આંબેડકરે આપેલા જે વોટના અધિકારને વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર કરી અને 7,000 જેવા ફોર્મો ભરી અને 7,000 મતદારોને આ મતદાર પ્રક્રિયાથી દૂર રાખવા માટેની એક જે ષડયંત્ર ચાલી રહ્યું હતું એના માટે અમે અવગત કરાવવા માટે પ્રાંત સાહેબને આવ્યા હતા। અને આ સાથે 7,000 ફોર્મોને જો જાત તપાસ કરી અને એને રેગ્યુલાઇઝ કરવા અમે માંગ કરી છે અને જો આમાં કંઈ પણ આગળ પાછળ થશે તો અમે આગળ જલદ આંદોલન કરીશું અને જરૂર પડે તો પ્રાંત અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું। આસિફ સૈયદ, પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ। ભારતીય જનતા પાર્ટીની હાલમાં જે સરકાર ચાલી રહી છે રાજ્ય અને કેન્દ્રમાં, તો જે એસઆઈઆરની કામગીરી છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, પણ હાલમાં એના બદલે સ્પેશિયલ ઇન્ટેન્શન રિવિઝન જે પ્રક્રિયા જે છે એ આચરવામાં આવી રહી છે। પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરીને એમના વોટને વોટિંગ લિસ્ટમાંથી કેવી રીતે કમી કરવા, આ પ્રકારનું જે ષડયંત્ર છે, કોન્સ્પાયરસી જે છે એ આ સરકાર દ્વારા આચરવામાં આવી રહી છે અને આ ખૂબ જ કાયદાકીય રીતે ખૂબ જ ગંભીર બાબત છે। જો આ પ્રકારની પ્રક્રિયા થતી રહેશે, લોકોને ખબર પણ નહીં હોય ને એમના વોટ કમી થાય છે, જો એ પ્રકારની કાર્યવાહી જો ચાલતી રહેશે તો જે તે કન્સર્ન બીએલઓ છે, જે તે તંત્ર સાથે જે કામ કરી રહેલા
જે લોકો છે એમના પર પણ કાયદાકીય જે પ્રક્રિયા જે છે એ આવનારા સમયમાં અમે લોકો આચરીશું અને જે તે પ્રકારે કન્સર્ન FIR જો કરાવવી પડે તો એ પણ અમે કરાવીશું. વ્રત શાહ, એડવોકેટ. જી સર. દાહોદ વિધાનસભાની અંદર અત્યારે ટોટલ એસઆઈઆરની કામગીરીની અંદર કુલ 7,200 જેટલા ફોર્મ રિસીવ થયેલા હતા, જે પૈકી એન્ટ્રી કરતા 6,800 જેટલા ફોર્મ મળી આવ્યા છે, જે સાચા છે. અને એ ફોર્મ સાચાની એન્ટ્રી કર્યા બાદ હવે BLO મારફતે સ્થળ તપાસ કરી અને એનો આખરી નિર્ણય લેવામાં આવશે. સ્થળ તપાસની અંદર BLO પોતે સ્થળ ઉપર જશે અને જે તે જેના માટે ફોર્મ ભરાયું છે મતદાર અને એની ખરાઈ કરશે અને ત્યારબાદ અમને રિપોર્ટ સોંપી અને એનો પછી આખરી નિર્ણય મતદાર નોંધણી અધિકારી દ્વારા લેવામાં આવશે.